એશિયાના સાથે જ આગાહી માવઠાની પણ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક અનુમાન આપ્યું છે અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો વધવાની પણ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 10 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થશે। अनेक जिल्ला में न्यूनतम तापमान 8 डिग्री रहवानी पण शक्यता है। तो केटलाक भाग में वादळछायु वातावरण, केटलीक भाग में मावठू, ज्यारे अमदावाद गांधीनगर में वधु ठंडी पड़े तेवी शक्यता व्यक्त करवामां आवी छे। डिसेम्बर बाद कड़कती ठंडी आवવાની શક્યતા છે। 10મી જાન્યુઆરી સુધીમાં કડકતી ઠંડી પડશે, જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠાના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે। કોઈ ભાગમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું જઈ શકે। કૌભાંડી ભૂપેન્દ્ર